કલાકારોના પ્રશ્ન માટે સાહેબ ચિંતિત છે અને ગુજરાત સરકાર પણ ચિંતિત છે. એમની અમારી રજૂઆતો સાંભળી અને રજૂઆત સાંભળ્યા પછી એમની ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈને પણ સૂચના આપી અમારી સાથે હતા અને એની સાથે કીધું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ હું વાત કરું છું કે આ તમારી માંગણીની અંદર શું એક્શન લઈ શકાય એ 2 દિવસની અંદર નક્કી કરી અને ફરી અમને 2 દિવસ પછી તમને બોલાવીએ છીએ. ડાયમંડ વર્કર માટે પણ શ્રમ કલ્યાણ બોર્ડની રચના થાય, સાથે સાથે વ્યવસાય વેરો પણ નાબૂદ થાય, આર્થિક પેકેજ ડિક્લેર કરવામાં આવે, રત્ન કલાકારોના બાળકોની જેને શૈક્ષણિક ફી બાકી છે ઘણા સમયથી, આરોગ્યની અંદર પણ દવાખાનાના બિલો ઘણા બાકી હોય, આવા લોકોને તમામને મદદરૂપ થવાનું અને સાથે સાથે ગુજરાત સરકારની નબળા વર્ગને 1.5 લાખ રૂપિયાની જે મકાન સહાય કરવાની જે સ્કીમ છે એ સ્કીમને પણ જે લોકો છેલ્લા 6 મહિનાથી રત્ન કલાકાર હોય અને એમની ફી મકાનના હપ્તા ન ભરાયેલા હોય, આવા હપ્તા આ સ્કીમ નીચે સરકાર 1.5 લાખ રૂપિયાની મદદરૂપ થાય આવી પ્રાથમિક ચર્ચાઓ ગુજરાત રાજ્યના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે થઈ હતી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.